કુંવારી કન્યાઓ દશામાનું વ્રત કરી શકે છે? સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે આપણે એક ખૂબ જ મહત્વના પ્રશ્નનો જવાબ જાણવા જઈ રહ્યા છીએ. ઘણી કુંવારી કન્યાઓના મનમાં પ્રશ્ન હોય છે કે શું કુંવારી કન્યાઓ દશામાનું વ્રત કરી શકે? કે પછી આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ માટે જ છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણીશું દશામાના વ્રતનું મહત્વ, કુંવારી કન્યાઓ માટે તેનું ફળ, નિયમો અને ખાસ ધ્યાન રાખવાની બાબતો. ચાલો શરૂઆત કરીએ. શું કુંવારી કન્યાઓ દશામાનું વ્રત કરી શકે? જવાબ છે હા, ચોક્કસ કરી શકે છે. દશામાનું વ્રત માત્ર પરિણીત સ્ત્રીઓ માટે જ નથી. કુંવારી કન્યાઓ પણ સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિભાવથી આ વ્રત કરી શકે છે. માતા દશામાં પોતાના દરેક ભક્ત પર સમાન કૃપા વરસાવે છે. માતાજી માટે ભક્તિ મહત્વની છે, ઉંમર કે વૈવાહિક સ્થિતિ નહીં. કુંવારી કન્યાઓ આ વ્રત શા માટે કરે છે? ઘણી કન્યાઓ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સારા ભવિષ્ય માટે આ વ્રત કરે છે. માન્યતા છે કે દશામાની કૃપાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે અને સારા કાર્યોમાં સફળતા મળે છે. ઘણા પરિવારોમાં એવી પરંપરા પણ છે કે કન્યાઓ સારા અને સંસ્કારી જીવનસાથીની પ્રાપ્તિ માટે દશામાનું વ્રત કરે છે. આ ઉપરાંત અભ્યાસમાં પ્રગતિ, પરિવારનું સુખ, માનસિક શાંતિ અને શુભ સંયોગોની પ્રાપ્તિ માટે પણ આ વ્રત કરવામાં આવે છે. દશામાનું વ્રત કેટલા દિવસનું હોય છે? પરંપરા અનુસાર દશામાનું વ્રત 10 દિવસ સુધી કરવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન માતાજીની નિયમિત પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે વિધિપૂર્વક ઉજવણી તથા પારણું કરવામાં આવે છે. સ્થાનિક પરંપરા પ્રમાણે વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે છે. વ્રત દરમિયાન શું કરવું? દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. સ્વચ્છ કપડાં પહેરીને માતા દશામાની પ્રતિમા અથવા ફોટાની સામે દીવો પ્રગટાવવો. કુમકુમ, અક્ષત, ફૂલ અને પ્રસાદ અર્પણ કરવા. માતાજીની આરતી કરવી. દરરોજ દશામાની વાર્તા વાંચવી અથવા સાંભળવી. શક્ય હોય તો જય દશામા નામનો જાપ કરવો. દિવસભર સારા વિચારો રાખવા અને શક્ય હોય તેટલું ભક્તિમાં મન લગાવવું. વ્રત દરમિયાન શું ખાવું? સાત્વિક આહાર લેવો. તાજું અને શુદ્ધ ભોજન કરવું. ઘણા લોકો આ દિવસોમાં ડુંગળી, લસણ અને તામસિક ભોજનથી દૂર રહે છે. સ્થાનિક પરંપરા મુજબ ઉપવાસ અથવા એકટાણું પણ કરવામાં આવે છે. તમારા પરિવારની પરંપરા પ્રમાણે નિયમોનું પાલન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વ્રત માત્ર ખોરાકનો ત્યાગ નથી. સારા વિચારો, મીઠી વાણી અને સદાચાર પણ એટલા જ મહત્વના છે. કોઈનું અપમાન ન કરવું. ખોટું બોલવાનું ટાળવું. વિવાદ અને ગુસ્સાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. માતા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ જાળવવો. જો કોઈ નિયમમાં ભૂલ થઈ જાય તો? ઘણી વખત અજાણતા કોઈ ભૂલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. માતા દશામાં કરુણામયી છે. સાચા મનથી ક્ષમા માંગવી, શક્ય હોય તો ફરીથી નિયમનું પાલન કરવું અને ભક્તિભાવ જાળવી રાખવો. દશામાના વ્રતના લાભ. માન્યતા મુજબ આ વ્રતથી જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. પરિવારમાં સુખ અને શાંતિ વધે છે. નકારાત્મક પરિસ્થિતિઓમાં હિંમત મળે છે. સારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. કુંવારી કન્યાઓ માટે શુભ ભવિષ્ય અને સારા જીવનસાથીની કામના પૂર્ણ થાય એવી લોકમાન્યતા છે. માતા દશામાની કૃપાથી મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે. મહત્વપૂર્ણ નોંધ. દશામાના વ્રતની વિધિ અને નિયમો અલગ અલગ પ્રદેશ, પરિવાર અને પરંપરા પ્રમાણે બદલાઈ શકે છે. તેથી શક્ય હોય તો તમારા પરિવારના વડીલો અથવા સ્થાનિક પૂજારીની સલાહ અનુસાર વ્રત કરવું. તો મિત્રો, હવે તમને જવાબ મળી ગયો હશે કે કુંવારી કન્યાઓ દશામાનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરી શકે છે. માતા દશામાની કૃપા દરેક ભક્ત પર સમાન રહે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જરૂર લખો, જય માતા દશામા. ફરી મળીએ નવા ધાર્મિક અને ઉપયોગી વિડીયો સાથે. જય માતા દશામા.